રાજનીતિ માટે હંમેશા એવું કહેવાય છે કે રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે। એટલે આજે કયા નેતા કયા પક્ષમાં છે, થોડા કલાકો પછી એ કયા પક્ષમાં જતા રહેશે એ કોઈ જ અનુમાન ન લગાવી શકે। મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલા જે રીતના બળવો થયો એના પછી બે જૂથ બન્યા અને પછી સત્તાનું સૌથી મોટું સમીકરણ ત્યાં રચાયું। એના પછી એવું જ ઉદાહરણ હવે તમિલનાડુ માટે પણ આપવું પડશે, કારણ કે એક તરફ AIADMKના વડા પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે, બીજી તરફ એમના જ વિશ્વાસુ નેતા SP વેલુમણી અને CV ષણમુગલ સીધા મુખ્યમંત્રી વિજયના કેમ્પમાં પહોંચી ગયા છે। શું તમિલનાડુમાં પણ હવે મહારાષ્ટ્ર જેવો ખેલ થવાનો છે? આ મોટો પ્રશ્ન છે। વિસ્તારથી આ વિષય પર વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। તમિલનાડુની રાજનીતિમાં આજે સૌથી મોટો વિસ્ફોટ એ થયો છે કે AIADMKના દિગ્ગજ નેતા CV ષણમુગમ અને SP વેલુમણી જે છે એ બંને નેતા ભેગા મળી અને 30થી વધુ ધારાસભ્ય સાથે મુખ્યમંત્રી વિજયની પાર્ટીને એટલે TVKને સમર્થન માટે પહોંચી ગયા। આ ઘટનાએ અત્યારે ત્યાંની રાજનીતિમાં મોટો સંકટ અને બળવાખોરીના જૂથ જે બે બનશે, જે આપણે મહારાષ્ટ્રની વાત કરી હતી એવું તમિલનાડુમાં પણ થશે એવી શંકા પેદા કરી છે। પણ માત્ર સત્તાની રમત નથી ચાલી રહી। એક બાજુ ધારાસભ્યો હવે જે રીતના પાર્ટીમાં છોડી અને બીજા પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે, બધાને એવું કહેવું છે કે હવે એ પક્ષમાં નેતૃત્વ નથી, સાથે જ વિચારધારા નથી। મહારાષ્ટ્રમાં પણ પહેલા ઉદ્ધવ ઠાકરે સામે બળવો થયો અને પછી તમિલનાડુમાં હવે જે બળવો થઈ રહ્યું છે, એટલે જો આ બળવો થાય છે અને આ સમીકરણો રચાય છે તો એ તમિલનાડુની રાજનીતિ માટે સૌથી ભયાનક અને સૌથી ખતરનાક એ ટ્વિસ્ટ હશે। AIADMK પણ શિવસેનાની જેમ બે ભાગમાં તૂટી જશે, આ મોટો પ્રશ્ન છે। શું એ બે ભાગમાં તૂટશે અને પછી એક ભાગ એ TVKમાં જોડાઈ જશે? કારણ કે હવે આ લડાઈ માત્ર સીટની નથી રહી। જેટલા પણ લોકો ત્યાં CMને મળવા માટે ગયા એમને એવું કહેવું છે કે પક્ષમાં હવે વિચારધારા બચી નથી અને એટલે અમે આ છોડી રહ્યા છીએ। પણ આનાથી પણ વધારે વિપરીત વાત એ કરવી છે કે આજે 30 જેટલા ધારાસભ્યો જો TVKને સમર્થન આપે છે તો TVK સૌથી મોટો પક્ષ ત્યાં બની જવાનો છે। જીત પછી પણ એક સીટ માટે લડતા એ વિજયને જ્યારે એક સાથે 30 ધારાસભ્યોનું સમર્થન મળે છે ત્યારે એ સૌથી મોટો પક્ષ બનાવી અને સરકારમાં બેસવાના છે। હવે આ સમર્થન મળ્યા પછી AIADMKમાં જે છે બે ફાટા પડી રહ્યા છે કે પછી TVKમાં બધા લોકો જોડાઈ જશે, ગઠબંધન થાય છે કે કેવી રીતના સમીકરણો સેટ થાય છે થોડા સમયમાં ક્લિયર થઈ જશે। પણ અત્યારે તમિલનાડુની રાજનીતિમાં મહારાષ્ટ્રવાળી થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। એક સીટ માટે વિજય CM બનવાથી દૂર જઈ રહ્યા હતા, એ CMને હવે મોટાભાગના પક્ષો અને ધારાસભ્યો પોતાનું સમર્થન આપી રહ્યા છે। એ પણ રાજનીતિ જ છે અને રાજનીતિની એ પણ એક તસવીર છે કે જ્યાં સુધી એ CM ન બન્યા ત્યાં સુધી એ બધાને કગરી રહ્યા હતા અને હવે આટલા બધા ધારાસભ્ય એક સાથે એમને સમર્થન આપવાના છે। તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।